જય માતાજી. આજનું પેકેજ આપણે પિંડાયડાના વતની છે તેજલબા જયદીપસિંહ જોરાવરસિંહ વાઘેલા બેનબા તરફથી આજનું પેકેજ મળેલ છે. ભાઈ શ્રી જયદીપસિંહ જોરાવરસિંહ વાઘેલા જે સ્વર્ગલોક પામેલા છે, એમની પુણ્યતિથિ પર બા શ્રી તેજલબાએ આ પેકેજ કન્યાદાન પેટે ભેટ આપેલું છે. તો વિરમ ગામથી જે દીકરી આપણા ત્યાં પધાર્યા છે, આજે એ દીકરીને આપણે આ પેકેજ ભેટ આપીશું. તો ચલો દીકરીની પરિસ્થિતિ સાંભળીએ એમના માતા અને દીકરીના મોઢેથી. શું થયું હતું તમારા ઘરવાળા? કેન્સર હતું 9 વર્ષ પહેલાં. કારણ તો દીકરીઓ નાની નાની જશે. નાની એક તો હજુ 2 વખત શીખી હતી. આના આવું થયું એમ. કોના ભેગા રહો છો તમે? એકલા. કોઈ સાસરી વાળા કોઈ જોડે કોઈ નહીં? એમ નોખા રે એવી એટલે ભેગા બધા અલગ અલગ રહો? અલગ અમે 5 માસ અલગ. 5 માં દીકરો અને તમારે 3 દીકરીઓ, એક દીકરો ને તમે? એમ 5 તમે અલગ રહો? સાસરીમાં જ. કયું ગામ તમારે? જક્ષી. કઈ બાજુ આવ્યું? વિરમગામ આગળ. વિરમગામ બાજુ. અચ્છા. અને દીકરીઓ અત્યારે ઘરે જ કે કઈ કામકાજ કરે છે? કઈ નહીં કરે. ભણાય અત્યાર સુધી, હવે ભણાય. તો તમે મજૂરી કરીને ઘરનું પૂરું કરો છો. 4 નાના છોકરા અને મજૂરી કરીને 4ને ભણાવે છે, ગણાવે છે અને આટલે સુધી એમને પહોંચાડ્યા છે. તમને કેવી રીતે ખબર પડી ગઈ અહીંયા પેકેજ મળે છે? આમાં મોબાઈલ ઉપર તમે જોયું હતું મોબાઈલમાં? બેને મોબાઈલમાં જોયું હતું ને બેને આંગળી ચીંધી છે. આમ તો બેન આમ જોવા જઈએ તો આંગળી ચીંધ્યાનું એક પૂન છે આ જમાનામાં. હા, એ જ ને કે પપ્પા નથી અને અચ્છા ભાઈ તમે નણંદ થાવ? અચ્છા. રડો નહીં બેન, રડો નહીં, ચિંતા ના કરો. જો આપણે આ કરિયાવર મળી ગયો, કંઈક બીજું બી મળી જશે. અચ્છા, એવું છે. ઓહો, કાકાના દીકરાનું એવું છે. આપણે બંને કરીએ ને આ મળતું હતું તો આપણે જોયું એટલે મેં કીધું હું મારું ભાડું ભાગીને તમને લઈ જાઉં. ના સારું છે, તમે સારું કામ કર્યું છે કે ચલો તમે સ્વખર્ચે તમારા ભાડે એમને લઈને આવ્યા, એટલે મારા માટે તો આ ખરેખર પુણ્યનું જ કામ છે. ખ્યાલ આવે? અને એવું એ ના હોય કે મરણ પથારીએ માણસ પડ્યો હોય ને આપણે બચાવવાની કોશિશ ના કરીએ. બચાવી તો ઘણું એટલે બધું વેકી મારી, દાગીના બાગીના બધું વેચી ગઈ બધું આપણે કોઈ ડોક્ટર બચાવી નહીં. કેન્સર એક એવી બીમારી છે ને બેન કે શરીરમાં એક વખત પસરી જાય ને એટલે સાલું એનો કોઈ ઈલાજ જ ના પડી જતા. આ સૌથી નાના હતા. કેટલાનું નિરાશ વિચારવાનું, આટલા સરસ સપોર્ટ કરે છે, આટલી સુધી લઈને આવ્યા. બહુ એવું વિચારીને દુઃખી નહીં થવાનું. તમને જોઈને પછી છોકરો એ દુઃખી થાય. ઓકે. અને બેટા તમારે જુઓ પપ્પા નથી ને, મમ્મી એની સામું જોવાનું. ભલે સાસરે તમને વળાવી દો પણ કાલ મમ્મી સામું જોવાનું. કારણ કે એમને પેટે છે ને પાટા બાંધીને મોટા કર્યા હોય ને એટલે એ પરિસ્થિતિ સમજી શકતા હોય. ત્યાં સુધી સપોર્ટ કરતું હોય છે. અને પછી 5 પછી આપે તો એ પેલું સામેલું વિચાર કરે કે ભાઈ ક્યાંથી લાવીને અમને પાછા આપશે, એટલે પૈસે ટકે કોઈ ટેકો કરવા આગળ ના થાય કે ભાઈ આ એકલી બઈ ક્યાં જઈને આપણને રરીને પાછા રિટર્ન પૈસા આપશે. આવું વિચારીને કોઈ જલ્દી હાથ લાંબો કરીને પૈસા બી ના આપે. બધું ઠીક થઈ જશે અને અમારથી થાય એટલું અમે હેલ્પ કરીશું ને. કોઈ દાતા એવા મળી જશે ને બેન કે બીજા કંઈ બીજું બી આપતા હશે તો અમે એ તમારા સુધી પહોંચાડીશું. ઘર આંગણે લગ્ન છે કે સમૂહમાં છે? ઘર આંગણે. હા, પહેલો અવસર છે એટલે ઘર આંગણે થાય તો સારું. હા, પહેલા અવસરમાં. બીજા અવસરમાં તકલીફ પડશે પણ જ્યારે બીજું લેવાનું થાય ત્યારે મને જાણ કરજો. અમારે ત્યાં પેકેજ હશે તમે બીજા અવસરમાં બી આપી દઈશું. હવે ચિંતા નહીં કરવા. તો આજે આપણે બેનને અહીંયાથી પેકેજ આપ્યું છે. બેટા તમને ગમી બધી આઈટમ? સરસ છે. તમે તમારી ચોઈસથી લીધી? જય માતાજી. બેનને આપણે સોશિયલ મીડિયા દ્વારા જ આટલે પહોંચ્યા છે અને બેનના પસંદની આઈટમ આપણે બધી એમના અત્યારે આપી દીધી છે. આવી કોઈ દીકરી બા હોય તો જાણ કરજો, આપણે પેકેજ પહોંચાડીશું. જય માતાજી.